વાત બનાસકાંઠાની બનાસકાંઠામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। ઇકબાલગઢની બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે। કુંવારિકા નદીઓ પણ હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે। પાણીની આવકથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે અને તેમાં પણ બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસ સતત વરસાદ વરસ્યો, તેના કારણે હંમેશા કોરી ધાકોર રહેતી બનાસ નદી પણ વહેતી થઈ છે। ત્યારે સંવાદદાતા કુલદીપ પરમાર ફોન લાઈન પર જોડાયેલા છે। કુલદીપ, જે રીતે જાણકારી સામે આવી છે, બનાસ નદી ફરી એકવાર વહેતી થઈ ગઈ છે અને બનાસ નદી કે જે હંમેશા કેટલોય વરસાદ વરસે કોરી ધાકોર રહેતી હતી અને એટલા માટે તેને કુંવારિકા પણ કહેવામાં આવે છે, પરંતુ આ નદી આ વખતે ભારે વરસાદને કારણે બે કાંઠે વહેતી થઈ ગઈ છે। આસપાસના ખેડૂતોમાં કેટલી ખુશી છે અને કાંઠા વિસ્તારમાં સતર્કતાને લઈને શું પગલાં? દીપાલી, બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાની બનાસ નદી એ આ વિસ્તારની જીવાદોરી છે। ખાસ કરીને આ જે નદી છે તેને કુંવારિકા કહેવામાં આવે છે, કારણ કે ચોમાસા સિવાય આ નદીમાં પાણી જોવા મળતું નથી। અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ એ જ બનાસ નદી છે કે જે કોરી ધાકોર દેખાતી હોય છે, પરંતુ અત્યારે બે કાંઠે વહેતી થઈ છે। જે પ્રકારે ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો અને તેની અસર બનાસ નદીમાં સ્પષ્ટ જોઈ શકાય છે। આપ દ્રશ્યોથી સ્પષ્ટ નિહાળી શકો છો કે જે કુંવારિકા નદી છે કે જે કોરી ધાકોર હોય છે, પરંતુ જે પ્રકારે ભારે વરસાદ થયો અને તેના કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે। ઇકબાલગઢ પાસેની બનાસ નદી બે કાંઠે વહેતી થતા આપણી સાથે અત્યારે ખેડૂતો છે તેમની સાથે વાત કરશું। નદી તેઓ નિહાળવા આવ્યા છે। આપ જણાવો, જે પ્રકારે નદી બે કાંઠે થઈ છે, કેવી લાગણી અનુભવો છો? આજે અમે નદીની એવી લાગણી અનુભવીએ છીએ કે ખેડૂત પુત્રોની અંદર આશાનું એક કિરણ એવું બહાર આવ્યું છે કે ભાઈ આ અગાઉના વરસાદ તો આ સિઝન દરમિયાન હતો નહીં, પણ લાંબા સમયગાળા દરમિયાન બનાસ નદીમાં પાણી વહેતું થયું છે તો ખૂબ આનંદ અને ખૂબ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અને સરકારશ્રી બી તરફથી એક અમારા આજુબાજુમાં 5 કૂવા, પાતાળ કૂવા બનાવેલા હતા, તો તેથી અમને એવો ડર બી હતો કે જો આ બનાસ નદી નહીં વહે તો આ પાતાળ કૂવાની અંદરથી પાણી શોષણ થશે અને આજુબાજુના વિસ્તારને પાણીનું નુકસાન થશે। એ કારણથી ખૂબ ચિંતાનો માહોલ થઈ હતો અને ખેતીને પણ નુકસાન પહોંચી રહ્યું હતું। આથી આ ઓગસ્ટ મહિનાની અંદર અંતે બનાસ નદી વહેતી થઈ તો આ બાબતે ખુશીની લાગણી અમે વ્યક્ત કરીએ છીએ। કહી શકાય કે ખેડૂતોમાં ખુશીની માહોલ છે। આપ જણાવો, નદીને નિહાળવા આવ્યા છો, કયા પ્રકારની લાગણી જ્યારે નદી બે કાંઠે છે? નદી નિહાળતા બહુ આનંદ થાય છે, કેમ કે નદીના અંદર પાણી હોય તો જ ખેડૂતોના જીવમાં આનંદ આવે છે, કેમ કે પાણી વગર બિલકુલ ખેતરો સુકાતા હોય છે। ગયા વર્ષે પણ ઓછા વરસાદના કારણે અમારા ત્યાં ખેતરોના પાણીના તળ ઊંડા જતા રહ્યા હતા ને આગળ ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ચેકડેમ બનાવવામાં આવેલો છે, એના કારણે થઈને આ સમગ્ર વિસ્તારમાં પાણીની બહુ મોટી રાહત થાય અને સરકાર દ્વારા નવો બીજો મોટો ચેકડેમ બનાવવામાં આવે એવી માંગણી પણ અમે કરીએ છીએ। તો કહી શકાય કે પાણી આવતા ખેડૂતોમાં ખુશી છે। ખાસ કરીને આપ જણાવો, બે કાંઠે નદી વહેતી જોઈ અને કેવી લાગણી અનુભવો છો ખેડૂત તરીકે? ખેડૂત તરીકે જોઈએ તો ચોમાસા દરમિયાન અગાઉ જૂન જુલાઈમાં વરસાદ નહોતો, પણ પાછળથી ઓગસ્ટ મહિનામાં સારો એવો વરસાદ પડવાથી નદી આવી તો બહુ ખુશીની લાગણી અનુભવીએ છીએ। અને પહેલાં તો એવું હતું કે ચોમાસામાં પણ વાવેતર નહીં થાય, પણ અત્યારે જોતા એવું લાગે છે કે આવતી શિયાળુ અને ઉનાળુ સિઝન પણ સારી રીતે લઈ શકશે। તો દીપાલી, જે પ્રકારે બનાસ નદીની વાત કરવામાં આવે, બે કાંઠે જ્યારે નદી વહેતી છે તેને લઈને લોકોમાં આનંદ છે। અત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે બનાસ નદી કે જે કોરી ધાકોર દેખાતી હતી, મોટાભાગે બનાસ નદીમાં જ્યારે ભારે વરસાદ થાય છે ત્યારે જ આ પ્રકારના દ્રશ્યો દેખવા મળતા હોય છે, પરંતુ હવે જ્યારે નદી બે કાંઠે થઈ છે ત્યારે ખેડૂતો નદી કાંઠે આવ્યા છે, નદી નિહાળી રહ્યા છે ને જે પ્રકારે પાણીનો પ્રશ્ન આ વિસ્તારમાં સૌથી વિકટ હતો। લોકોને એ જ મુશ્કેલી હતી કે જો વરસાદ નહીં થાય તો ખેતી કઈ રીતે થશે, પરંતુ બનાસની જીવાદોરી એવી બનાસ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશી છે અને અત્યારે ખેડૂતો આનંદની અનુભૂતિ કરી રહ્યા છે। દીપાલી જી ચોક્કસ કુલદીપ, આભાર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ, બનાસ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। હંમેશા કોરી ધાકોર રહેતી આ નદી આ વખતે ચોમાસામાં બે કાંઠે વહેતી થતા આસપાસના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે।